હલો દીકરાઓ, આજે આપણે થોડા એમસીક્યુઝની પ્રેક્ટિસ કરી લઈએ, જેની અંદર હું તમને અમુક એમસીક્યુઝ હું કરાવીશ. જ્યારે અમુક એમસીક્યુઝ તમારે કરવાના છે, હું સ્લાઇડમાં એમસીક્યુઝ તમારા માટે રાખીશ, એ તમારે ડીપીપીની અંદર કરવાના થશે. રેડી? તો ચાલો આપણે વન બાય વન એમસીક્યુઝ કરતા જઈએ, હું તમને એમની પ્રેક્ટિસ પણ કરાવતો જાઉં. ચાલો, તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ સેક્શન એ ની અંદર. અ સેમ્પલ ઓફ એમોનિયમ ફોસ્ફેટ એટલે કે NH4 thiopO4 contains 3.18 mole of hydrogen atom. એટલે 3.18 એટલે કોઈ એમોનિયમ ફોસ્ફેટનું સેમ્પલ છે જે 3.18 મોલ હાઇડ્રોજન એટમ ધરાવે છે. The number of moles of oxygen atom in the sample is ઓકે, તો સેમ્પલમાં કેટલા ઓક્સિજન એટમ હશે? ઓકે, જોઈએ. સૌથી પહેલા પ્રશ્નમાં જોશો તો ખ્યાલ પડશે કે ભાઈ NH4 થાઇસ PO4 એમોનિયમ ફોસ્ફેટ, એમાં હાઇડ્રોજન કેટલા છે? 4 તેરી 12, એટલે કે 12 એક મોલ આ લ્યો ને એમોનિયમ ફોસ્ફેટ, તો એમાં 12 મોલ હાઇડ્રોજન પરમાણુ થાય અને 4 મોલ ઓક્સિજન પરમાણુ થાય. રેડી? 4 મોલ ઓક્સિજન પરમાણુ થશે. હવે મુદ્દો એ છે કે આપણો પ્રશ્ન શું છે? હાઇડ્રોજન આપેલા છે 3.18 મોલ હોય, હાઇડ્રોજનના કેટલા મોલ આપ્યા? 3.18 મોલ હોય, તો ઓક્સિજન પરમાણુ કેટલા હશે? ઓકે, તો આના ઉપરથી એક સાબિત થઈ જાય કે જો જે સમીકરણ અનુસાર, મતલબ કે અણુસૂત્ર, જો 12 મોલ હાઇડ્રોજન હોય ત્યારે 4 મોલ ઓક્સિજન પરમાણુ છે, તો 3.18 મોલ હાઇડ્રોજન પરમાણુ હોય ત્યારે ઓક્સિજન પરમાણુ કેટલા? એટલે 83 માનશું, 4 ગુણ્યા 3.12 ભાગ્યા 3.18 ભાગ્યા 12, 4 તેરી 12, 3 એકુ 3 અને 6 તેરી 18 એટલે 0.6. રેડી? તો આન્સર આવવો જોઈએ થર્ડ વન 1.06. ક્લિયર? તો આ રીતે હવે ક્વેશ્ચન નંબર 2 તરફ આગળ વધીએ દીકરાઓ. નેક્સ્ટ સ્લાઇડની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આવા એમસીક્યુઝ ઓલમોસ્ટ સ્ટુડન્ટ દ્વારા થઈ શકતા નથી સોલ્વ, શિક્ષકની જરૂર પડે છે આની અંદર. તો ચાલો આપણે આવા ટાઈપનો એક પ્રશ્ન સોલ્વ કરાવી દો, જેથી ભવિષ્યમાં પણ તમારા ધ્યાનમાં ત્યારે કોઈ આવો ક્વેશ્ચન આવે તો કેમ સોલ્વ કરવો એ ધ્યાનમાં આપજો. 2 metallic oxides contain 27.6% and 30% oxygen respectively. મતલબ એક ધાતુનો ઓક્સાઇડ છે જે બે પ્રકારના અલગ અલગ ઓક્સાઇડ છે, જેમાં એક ઓક્સાઇડ ઓક્સિજનનું પ્રમાણ 27.6% છે, જ્યારે બીજા ઓક્સાઇડનું ઓક્સિજનનું પ્રમાણ 30% છે. તો ઇફ ધ ફોર્મ્યુલા ઓફ ધ ફર્સ્ટ ઓક્સાઇડ, મતલબ પ્રથમ ઓક્સાઇડનો ફોર્મ્યુલા X3O4 હોય, તો બીજા ઓક્સાઇડની ફોર્મ્યુલા કઈ થાય? એટલે પહેલી વસ્તુ ફર્સ્ટ ઓક્સાઇડની વાત કરીએ. રેડી? તો ફર્સ્ટ ઓક્સાઇડમાં ખાસ જોજો, 27.6% કોણ છે? ઓક્સિજન. રેડી? તો ધાતુ X નું પ્રમાણ કેટલું હોય? તો ધાતુ X નું પ્રમાણ થશે 76.4%. એનો મતલબ એમ કે 27.6% ઓક્સિજન હોય તો એમ કહી શકાય કુલ ધાતુના ઓક્સાઇડ 100 ગ્રામ લઈએ. કોણ? ફર્સ્ટ ઓક્સાઇડ. બરાબર? 100 ગ્રામ લઈએ, જેનું અણુસૂત્ર આપેલું છે X3O4. 100 ગ્રામ લઈએ તો એ 100 ગ્રામ પૈકી ઓક્સિજન કેટલો હશે? 27.6 ગ્રામ ઓક્સિજન, જ્યારે 76.4 ગ્રામ ધાતુ. તો આના આધારે ત્રિરાશિ વિચારી જુઓ કે ભાઈ 27.6 ગ્રામ ઓક્સિજન પરમાણુ હોય ત્યારે 76.4 ગ્રામ X ધાતુ છે. તો આ અણુસૂત્રમાં તમે જોઈ શકો છો, અણુસૂત્રની અંદર તમને ચોખવટ કરીને કીધું છે. અણુસૂત્રમાં સોરી
અણુસૂત્રની અંદર તમને ચોખવટ કરીને કીધું છે દીકરાઓ કે આ X3O4 માં 4 ઓક્સિજન છે ત્યારે 3 X ધાતુ તત્વો છે. તો 4 ઓક્સિજન એટલે 4 ઓક્સિજન પરમાણુનું કુલ વજન ગણો એટલે 4 ગુણ્યા 16 એટલે 16 ચોક 64 થાય. તો અહીં કિંમત મૂકીએ 64 ગ્રામ ઓક્સિજન પરમાણુ હોય ત્યારે કેટલો ધાતુ તત્વ થાય? તો કેમ ગણશો? 8 ગુણ્યા 76.4 ભાગ્યા 27.6. હવે આનું સાદુરૂપ આપીએ આપણે 64 ગુણ્યા 76.4 64 ગુણ્યા 76.4 ભાગ્યા 27.6 એટલે આન્સર આવવો જોઈએ 177 ગ્રામ આ પ્રતિ 3 ઓક્સિજન 3x છે. જો કેમ કે આની અંદર બંધારણ અણુસૂત્રમાં જો 3x છે એટલે કે 64 ગ્રામ ઓક્સિજન દીઠ 177 ગ્રામ x છે એ 3x છે. તો આ વજન કેટલું થશે? માટે 3x નો વજન થશે 177 ગ્રામ. તો x નો વજન થાય 177 ભાગ્યા 3 એટલે એપ્રોક્સ 6 6 18 178 જેવું વિચારીએ તો 56 જેવું થાય. 56 ગ્રામ પ્રતિ મોલ તેનો પરમાણુ ભાર થાય. કેનો? x નો પરમાણુ ભાર થયો. ચાલો તો ટૂંકમાં પહેલા ઓક્સાઇડ અણુસૂત્રની આ ઉપરથી આપણે પરમાણુ ભાર શોધ્યો. હવે મુદ્દો છે બીજા ઓક્સાઇડ અણુ ભાર કેટલો? તો હવે સેકન્ડ ઓક્સાઇડની વાત કરી દો. સેકન્ડ ઓક્સાઇડ મેટલ ઓક્સાઇડ. સેકન્ડ મેટલ ઓક્સાઇડમાં મારી પાસે x છે અને O છે. બેનું પ્રમાણ જોઈએ. ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ કેટલું આપ્યું છે દીકરા? જુઓ 30. તો અહીંયા લખી દઉં 30%. અને x નું ટકાવાર પ્રમાણ આપ્યું છે કેટલું? નથી આપ્યું પણ 100 માંથી આપણે બાદ કરીએ. સોરી 100 માંથી 30 બાદ કરીએ 70% થાય. તો હવે દીકરાઓ યાદ કરો આપણે જે લેક્ચરમાં જોઈ ગયા છીએ કે પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર કેવી રીતે નક્કી કરવું. તો જે તમને ટકાવાર પ્રમાણ આપ્યું એને ભાગ્યાનું શું કરવાનું? અણુભાર. તો નીચે આપણે પરમાણુ ભાર શોધી નાખ્યો 56 x નો પહેલી મેથડ અનુસાર. બરાબર? પહેલા અણુસૂત્ર ઉપર ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો છે? તો ભાઈ 16. તો 76 અને 70 ભાગ્યા 56 કરશો એટલે ઓન એન એવરેજ 1.25 જેવું આવશે. જ્યારે 16 અને 30 એટલે 16 દુ 32 થાય એટલે 1.85 કે 86 જેવું થાય એપ્રોક્સ. તો 1.25 અને જેમ 1.85 થયું. હવે એને નાનામાં નાના અંક વડે ગુણોત્તર કરીએ તો 1.25 નાનો અંક છે એના વડે ગુણોત્તર કરી નાખીએ તો આવું જે 1/1.5 એપ્રોક્સ આવશે એટલે ગુણોત્તર. બરાબર? તો 1/x હશે ત્યારે 1.5 જેટલો O હશે. તો આ બેને ગુણ્યા 2 કરીએ. બરાબર? ગુણ્યા 2 તો શું થશે? જુઓ x2 થાય અને O3 થાય. એટલે આન્સર આવવો જોઈએ X2O3. આન્સર નંબર 2. ચલો રેડી? હવે આપણે થર્ડ સ્લાઇડ તરફ આગળ વધીએ. Calculate the molality of solution contain 3 gram of glucose dissolved in 30 gram of water. બહુ સિમ્પલ છે. કેમ ગણવાનું? મોલાલિટીનું સૂત્ર મૂકો. મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ના છેદમાં અણુ ભાર ગુણ્યા દ્રાવકનું વજન. આ લેશું ગ્રામમાં કેમ કે ઉપર 1000 લીધું છે. તમને 3 ગ્રામ ગ્લુકોઝ આપી દીધો છે દીકરાઓ એટલે એનો અણુ ભાર 180 થાય. 30 ગ્રામ પાણી આપી દીધું છે. સાદુરૂપ આપશો, કિંમત મૂકશો, જવાબ આવી જશે. રેડી? એટલે અત્યારે તમે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. આ તમે તમારી રીતે ગણી શકશો દીકરાઓ. ચલો નેક્સ્ટ પોઈન્ટ ક્વેશ્ચન નંબર 4 છે. ચાલો આનું પણ હું તમને હિન્ટ આપી દઈશ. તમારે સીધા આન્સર ઉપર જવાનું છે. હું કેલ્ક્યુલેશનમાં અડધેથી કેલ્ક્યુલેશન અટકાવી દઈશ દીકરાઓ. બરાબર? તમને હિન્ટ આપું છું. an element x એટલે કોઈ x છે has the following isotopic composition એટલે કે આઇસોટોપિક મતલબ કે તેમના સમસ્થાનિકોનું પ્રમાણ છે જેમાં x કે જેનો પરમાણુ ભાર 20 છે તે 90%, x જેનો 199 છે 8% અને x કે જેનો પરમાણુ ભાર 202 છે તે 2% કુદરતમાંથી મળે છે. તો weight the average atomic mass of naturally occurring element x is closest મતલબ તમને x ના પરમાણુ ભાર એટલે કે સરેરાશ પરમાણુ ભાર કેમ ગણવો તો યાદ હોય તો કે સરેરાશ કેમ ગણશું આપણે દીકરા? સરેરાશ પરમાણુ ભાર બરાબર કેમ ગણશું? 200 પરમાણુ ભાર વાળો x છે જેના 90% છે. બરાબર? આ મેથડ યાદ કરો.
પછી 199 પરમાણુ ભારવાળો છે એ 8% છે, વત્તા 202 પરમાણુ ભાર છે એમના 2% છે. એને ભાંગ્યા કરશું 100, જે આવશે એ તમારો જવાબ, જે આન્સર 200 ની નજીક આવશે, બરાબર. એટલે કે 200 કે 201 ની આસપાસ હોય, પણ છતાં આ તમારો જે એક્ઝેક્ટ આન્સર આવશે, ગણતરી કરશો, ગણતરી કરી લેવી, જે એક્ઝેક્ટ આન્સર આવશે એ તમારો આન્સર રહેશે, રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. which has the maximum number of molecules amongst the following, મતલબ નીચેનામાંથી મહત્તમ અણુઓની સંખ્યા, કરવાનું બધાના મોલ ગણી લેવાના. મોલ is equal to weight upon molecular weight. રેડી. હવે n of H2 ગણવો હોય તો 8 ના છેદમાં પરમાણુ ભાર 2 એટલે કેટલા થાય? 4, બરાબર. એટલે 4 મોલ છે નાઇટ્રોજન. કેમ કે નંબર ઓફ મોલેક્યુલ જેના વધારે, કેમ કે મોલ છે જેટલા વધુ તેમ તેના અણુ પણ વધુ થાય. જેના મોલ વધારે એના અણુની સંખ્યા પણ વધુ થાય. તો હાઇડ્રોજનના મોલ ગણી લો દીકરાઓ. હાઇડ્રોજનના મોલ કેટલા થશે? 4. એ જ રીતે તમે SO2 ના મોલ ગણી લો. n of SO2 is equal to 64 divided by SO2 નો અણુભાર ગણ્યો, સલ્ફરનો 32 અને 2 ઓક્સિજન થઈને 32, એટલે 32 × 64 એટલે 64 થશે. એટલે આનો મોલ 1 થઈ ગયો. પછી n of CO2 જુઓ તો 44 ના છેદમાં CO2 નો અણુભાર 44 એટલે 1 જ મોલ થશે. અને n of O3 જુઓ તો અહીંયા થઈ ગયું 48 ગ્રામ વજન આપ્યું છે, અને 16 દુ 32, 16 તરી 48 પરમાણુ ભાર પણ થાય એટલે 1 જ થાય. તો સૌથી વધારે પ્રમાણમાં અણુઓની સંખ્યા 4 મોલ અનુસાર થશે હાઇડ્રોજનની. ચાલો રેડી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બેટા. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર બહુ મસ્ત પ્રશ્ન છે દીકરાઓ, મજા આવશે સોલ્વ કરવાની. ચલો પેલા ઇંક બદલાવી લઈએ દીકરાઓ, એટલે મજા આવે થોડી. ચલો ઓકે. હવે what volume of oxygen gas measured at 0 degrees Celsius and 1 atmospheric pressure is needed to burn completely 1 liter of propane gas. ઓકે. પ્રોપીન વાયુના 1 લીટરનું સંપૂર્ણપણે દહન કરાવવું હોય આપણે, સાંભળજો, પ્રોપીન વાયુના 1 લીટરનું સંપૂર્ણપણે દહન કરાવવું છે તો એનું એસટીપી 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 1 વાતાવરણ દબાણે ઓક્સિજનનો કેટલો જથ્થો, કેટલા લીટર જરૂરી છે તે પ્રશ્ન છે. રેડી. મેઝર ધ અંડર સેમ કન્ડિશન. સમાન પરિસ્થિતિ. એક કામ કરીએ, પહેલા પ્રશ્ન સમીકરણ લખી લઈએ. કોઈ પણ કાર્બનિક અણુનો દીકરો તમે દહન કરશો તો CO2 નેચરલ જ મળશે. તો એક કામ કરીએ, C3H8 plus O2 it gives CO2 plus H2O. તો રેડી. સમીકરણ સંતુલિત કરી. અહીંયા કેટલા છે કાર્બન? 3. તો અહીંયા મૂકી દઈએ 3. હાઇડ્રોજન કેટલા છે? અહીંયા 8. તો અહીંયા મૂકી દઈએ 4 હાઇડ્રોજન. તો 4 દુ 8 હાઇડ્રોજન થઈ ગયા, 3 કાર્બન થઈ ગયા. ઓક્સિજન ગણો. 4 ઓક્સિજન અહીંયા છે, બરાબર. 4 ઓક્સિજન અહીંયા છે, 6 ઓક્સિજન છે અહીંયા. 3 દુ 6, 6 ને 4 10, તો અહીંયા 5 O2 આવશે. સિમ્પલ. તો હવે જુઓ, ગેલ્યુસેકના કદનો નિયમ લઈએ. ગેલ્યુસેકના કદનો નિયમ તો યાદ કરો, આનું 1 કદ હોય તો આના 5 કદ વપરાય, આના 3 કદ મળે, આના 4 કદ મળે, સમાન તાપમાને અને દબાણે. 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ને 1 એટમોસ્ફિયરિક પ્રેશરની વાત કરી છે. અને લાસ્ટમાં ક્વેશ્ચનમાં કીધું છે અંડર ધ સેમ કન્ડિશન, સમાન પરિસ્થિતિમાં. ઓકે. તો હવે તમને પ્રશ્નમાં જ અહીંયા કેટલા લીટર આપેલો છે? જો આ રહ્યો 1 લીટર પ્રોપીન. તો અહીંયા જો 1 લીટર તમને કીધું હોય તો સ્વાભાવિક છે અહીંયા 5 લીટરની જરૂર પડે. તો દીકરાઓ મજા કરો, આન્સર આવી ગયો ચોથો. બહુ સિમ્પલ છે. આ જ રીતને ફોલો કરો, આન્સર આવી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. હા, ઓકે. ક્વેશ્ચન નંબર 7. વોલ્યુમ ઓક્યુપાઈડ એટલે ધારણ કરવું, બાય 1 મોલેક્યુલ ઓફ વોટર, પાણીના 1 અણુ દ્વારા કેટલું કદ ધારણ થાય? તમને ઓપ્શન આપ્યા છે. ઘનતા પેલી છે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઓકે. તો સૌથી પહેલા તો આપણે ધ્યાન લઈએ 1 અણુનું વજન કેટલું. પહેલી વસ્તુ, જો 6.022 ગુણ્યા 10⁻23 જેટલા H2O ના અણુ હોય ને ત્યારે તેનું વજન થાય 18 ગ્રામ. રેડી. તો 1 અણુનું વજન કેટલું થાય? તો કેમ ગણશું? 18/6.022 ગુણ્યા 10⁻23, બરાબર. 6 તેરી 18 એટલે એપ્રોક્સ 3 પોઈન્ટ સમથિંગ લઈ લો, બરાબર. 6 તેરી 18 ગુણ્યા 10⁻23.
અને આ જે છે +23 ઉપર લે તો -23 થઈ જાય તો સાદુભાવ આવશે 3.0 ગુણ્યા 10⁻23 ગ્રામ. આ કેનું વજન થઈ જાય દીકરાઓ? એક H2O અણુનું. ઓકે, તો હવે તમને કદ માંગ્યું છે તો ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો ઘનતા તો એક જ આપેલી છે, દળના છેદમાં કદ. દળ તો ઓલરેડી આપી દીધું, મળી ગયો. હવે 3 × 10⁻23 કદ બનાવે એટલે અહીંયા લઈ લઈએ તો વોલ્યુમ આવશે H2O નું, એક અણુનું H2O નું 3.0 × 10⁻23 સેન્ટીમીટર ક્યુબ એટલે કે ml. રેડી? કેમ કે ઘનતા ગ્રામ પર ml આપી છે એટલે આન્સર આવશે ડી, ચોથું. રાઈટ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 8. The total number of electrons in 1.6 gram of methane to that in 1.8 gram of H2O. એટલે કે 1.6 ગ્રામ મિથેન અને 1.8 ગ્રામ H2O આ બંનેમાં રહેલા ઇલેક્ટ્રોનનો જે તફાવત માંગ્યો છે કે ભાઈ 1.6 ગ્રામ મિથેન કરતા 1.8 ગ્રામ H2O માં ઇલેક્ટ્રોન વચ્ચેનો શું ફેરફાર છે? ઓકે, સૌથી પહેલા મિથેન ના 1 મોલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી એ જોઈ લે એટલે આવડી જશે. ઓકે, તો ઇલેક્ટ્રોન પહેલા શું કરીએ? મિથેનમાં કુલ ઇલેક્ટ્રોન ગણીએ, પછી મિથેનના વજનને આધારે મોલ ગણીએ. તો 1 મોલ દીઠ મિથેનના આટલા ઇલેક્ટ્રોન, તો આ મિથેનના આટલા મોલ દીઠ કેટલા ઇલેક્ટ્રોન, એટલે મિથેનના ઇલેક્ટ્રોન મળી જશે. હવે એ જ રીતે H2O ના ઇલેક્ટ્રોન ગણીએ કે H2O ના 1 મોલ દીઠ આટલા ઇલેક્ટ્રોન, તો 1.8 ગ્રામના મોલ ગણીને પછી એના દીઠ કેટલા ઇલેક્ટ્રોન, પછી બંને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખાવીએ ખબર પડી જશે કે મિથેન કરતા H2O ના ઇલેક્ટ્રોન ડબલ છે કે એના જેટલા સેમ છે કે 3 ગણા છે કે 4 ગણા છે. રેડી? તો મિથેનમાં એક કાર્બનનો પરમાણુ ભાર હોય, પરમાણુ ક્રમાંક હોય 6, જેટલા પરમાણુ ક્રમાંક હોય ને એટલા ઇલેક્ટ્રોન હોય, તાના 6 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે 1 ઇલેક્ટ્રોન. તો ટોટલ કેટલા છે? CH4 એટલે 6 ઇલેક્ટ્રોન આના અને 4 ઇલેક્ટ્રોન થઈ ગયા હાઇડ્રોજનના. 6 ને 4 10 ઇલેક્ટ્રોન થાય. મતલબ કે આના 1 મોલ મિથેન દીઠ, ડિટેલમાં સમજાવતું જાઉં છું, ક્વેશ્ચન લખતો જાઉં છું આખું આન્સર, તમારે તો ફટાફટ સોલ્વ કરવાના થાય. બરાબર? અને 10 મોલ ઇલેક્ટ્રોન થાય. ઓકે, તો તમારી પાસે તો કાર્બન મિથેન તો 1.6 ગ્રામ છે, તો પેલા કામ કરીએ, મોલ લઈએ. મોલ ઓફ CH4 ઇઝ ઇક્વલ ટુ વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ. વેઇટ છે 1.6 ગ્રામ, મોલેક્યુલર વેઇટ મિથેનનો 16, તો 0.1 મોલ મિથેન. તો 0.1 મોલ મિથેન અનુસાર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? જો 1 મોલ મિથેન હોય તો 10 મોલ ઇલેક્ટ્રોન થાય. તો 0.1 મોલ મિથેન હોય તો 1.0 મોલ ઇલેક્ટ્રોન થાય. ચાલો, આ ઇલેક્ટ્રોન આવી ગયા મિથેન. હવે કામ કરીએ આપણે H2O માટે લઈએ તો H2O માટે 1 મોલ માં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ. ચાલો, 1 મોલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો જો 2 હાઇડ્રોજન થઈને 2 ઇલેક્ટ્રોન અને એક ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક હોય 8, તો એના ઇલેક્ટ્રોન થઈ જાય 8 ઇલેક્ટ્રોન. તો H2O ના કુલ ઇલેક્ટ્રોન થાય 10 ઇલેક્ટ્રોન. મતલબ 1 મોલ H2O લ્યો એટલે 10 મોલ ઇલેક્ટ્રોન થાય. બરાબર? તો હવે H2O ના મોલ લઈએ તો H2O ના મોલ બરાબર કેટલા મોલ છે? તો H2O 1.8 ગ્રામ છે, વજનના છેદમાં અણુભાર, તો 1.8 ના છેદમાં 18 એટલે 0.1 મોલ. દીકરો આન્સર આવી ગયો 0.1 મોલ મુજબ. જો 1 મોલ દીઠ 10 મોલ ઇલેક્ટ્રોન હોય તો 0.1 મોલ દીઠ 1.0 મોલ ઇલેક્ટ્રોન થાય. તો જો બે આન્સર, જો 1.0 મોલ 1.0 મોલ થાય તો એને આધારે બેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થાય? તો એનો આન્સર આવવો જોઈએ 2. ચલો નેક્સ્ટ, એના પછી ક્વેશ્ચન નંબર 9. When X molecules are removed from 200 milligram of N2O. જ્યારે જો X અણુઓ દૂર કરેલા છે એમાંથી 200 મિલીગ્રામ N2O માંથી, ત્યારે 2.89 મોલ N2O બચે છે, તો X will be X કેટલું હશે? બહુ સિમ્પલ. જો આટલા મોલ બચ્યા છે તો પેલા એક કામ કરીએ, 200 મિલીગ્રામ N2O ના મોલ ગણી લઈએ. એ મોલ બચેલા છે બાદ કરો તો જે દૂર થયેલા છે એના મોલ મળે, અને મોલ ગુણ્યા એવો ગેડ્રોંક કરશો એટલે જવાબ આવશે. ચાલો N2O ના મોલ લઈએ, N2O ના મોલ ગણીએ તો એના માટે શું થાય? વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ. વેઇટ છે 200 મિલીગ્રામ, મિલીગ્રામને ગ્રામમાં કરો એટલે 200 ગુણ્યા 10⁻³ ગ્રામ
બરાબર. અને N2O નો અણુ ભાર લઈએ, નાઇટ્રોજન 14 દુ 28, એટલે આ બે થઈને 28, બરાબર. 28 આનંદ 16 આના 28 અને 16, 8 ને 14 નો ચોગડો વધી આવી 1, 3 ને 4 તો 44. રેડી. તો ડિવાઈડ બાય 44. રેડી. તો એને સાદુરૂપ આપશો તો 200 ભાગ્યા 44. 200 ભાગ્યા 4.5 એપ્રોક્સ લઈએ, 4.54 into 10⁻³ મોલ. ચલો, આટલા મોલ N2 હવે એમાંથી કુલ મોલ બરાબર બચેલા મોલ માઇનસ દૂર થયેલ મોલ. તમારી કુલ મોલ છે 4.54 ગુણ્યા 10⁻³ હવે એમાંથી તમને માગ્યું છે શું, કેટલા દૂર થયા છે. તે કામ કરો, બચેલા મોલ અને કુલ મોલમાંથી દૂર થયેલા મોલ જોતા હોય તો તમે શું કરશો, દૂર થયેલા મોલ જોતા હોય તો કેટલા મોલ દૂર થયા હશે, તો તમે શું કરશો, સોરી, બચેલા મોલ પ્લસ દૂર થયેલા મોલ લેવા પડે ને તો કુલ મોલ મળે ને. તો દૂર થયેલા મોલને સબ્જેક્ટ બનાવો તો કુલ મોલમાંથી બચેલા મોલને બાદ કરી નાખો. તો બચેલા મોલ કેટલા છે, 2.89 ગુણ્યા 10⁻³ બરાબર દૂર થયેલ મોલ. રેડી. આમાંથી શું બાદ કરવાના છે, 2.89 ગુણ્યા 10⁻³ એટલે એપ્રોક્સ છે 1.655 એપ્રોક્સ. તો બચેલા મોલ બરાબર 1.655 into 10⁻³ મોલ બચે. તો એને ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 એટલે બચે, સોરી, સોરી, બચેલા નહીં પણ દૂર થયેલા મોલ આપણે લેવાના છે ને. તો બચેલા મોલ ને દૂર થયેલા મોલ છે, દૂર થયેલા મોલ આટલા છે. તો દૂર થયેલ અણુની સંખ્યા કેટલી, તો 1.65 10⁻³ into 6.022 10⁻23. તો આન્સર આવવો જોઈએ ઓન એન એવરેજ, આને 6.022 ગુણ્યા 1.655 એટલે 9.96 into 10⁻² એટલે એપ્રોક્સ લઈએ 10 into 10⁻² એટલે આન્સર આવવો જોઈએ ઓન એન એવરેજ 10⁻20, સોરી +20, માઇનસ ની +20 થાય દીકરાઓ. તો આનો આન્સર આવવો જોઈએ +20. તો 10 into 10⁻20 તો 1 into 10⁻21. તો આન્સર આવશે 21, 10⁻21 મોલેક્યુલ્સ, ડી. આ ખાસ ધ્યાન રાખજો, ડી. રેડી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ, ક્વેશ્ચન નંબર 10. બહુ સિમ્પલ છે. 4 ગ્રામ હાઇડ્રોજન react with 20 ગ્રામ ઓફ ઓક્સિજન, મતલબ 4 ગ્રામ હાઇડ્રોજનની 20 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને પાણી બનાવવામાં આવે તો ધ માસ ઓફ વોટર ફોર્મ્ડ ઇઝ, તો કેટલું પાણી બને. અરે બહુ સિમ્પલ છે, H2 1/2O2 it gives H2O. રેડી. આ પ્રક્રિયામાં આના 4 ગ્રામ આપેલ છે, આના આપ્યા છે 20 ગ્રામ, ત્યારે આ કેટલો બને, તો તમે સિમ્પલી વિચારી શકો છો કે આના 2 ગ્રામ સાથે આના 16 ગ્રામ વપરાય. પણ આ તો લિમિટિંગ એજન્ટ થયો ને, આ તો 20 જ છે. જો આના 4 ગ્રામ સાથે 32 વપરાવું જોઈએ તો આ તો 32 એટલે 20 જ છે. તો આ થઈ ગયો આપણો લિમિટિંગ એજન્ટ. તો આને આધારે ગણતરી કરાય કે 16 ગ્રામ ઓક્સિજન હોય ત્યારે 16 ગ્રામ ઓક્સિજન હોય ત્યારે 2 ગ્રામ હાઇડ્રોજન વપરાય. તો 20 ગ્રામ ઓક્સિજન હોય ત્યારે કેટલો હાઇડ્રોજન વપરાય, તો 20 ગુણ્યા 2/16 એટલે થશે 8 દુ 16, પછી 20 ભાગ્યા 8, 10 દુ 20, 4 દુ 8, બરાબર, 5 દુ 10, 2 દુ 4 એટલે આન્સર આવશે 5/2. રેડી. તો 5/2 એટલે 2.5, તો 2.5 ગ્રામ
2.5 ગ્રામ 2.5 ગ્રામ હાઇડ્રોજન વપરાય કેની સાથે 20 ગ્રામ ઓક્સિજન સાથે તો પાણી કેટલું બને બેનો સરવાળો તો 2.5 ગ્રામ હાઇડ્રોજન 20 ગ્રામ ઓક્સિજન તો પાણી મળવું જોઈએ 22.5 ગ્રામ તો આન્સર આપણો આવવો જોઈએ થર્ડ વન રેડી ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ વિચ મેક્સિમમ મોલેક્યુલ બસ આમાં સેમ જો મેક્સિમમ મોલેક્યુલ પૂછે તમારે શું કરવાનું છે બધાયના મોલ ગણી લેવાના વજનના છેદમાં અણુભાર કરશો મોલ મળશે જેના મોલ વધારે એના મોલેક્યુલ્સ વધારે રેડી ચલો નેક્સ્ટ ક્વેશ્ચન the number of molecules in 4.25 grams of ammonia in approximately અરે નંબર ઓફ મોલેક્યુલ પૂછ્યું છે મોલેક્યુલ એટલે અણુઓ કાંઈ નહીં આના મોલ ગણવાના એમોનિયાના મોલ બરાબર એમોનિયાના મોલ ગણી લો સોરી તમે એમોનિયાના મોલ ગણશો તો એમોનિયાના મોલ માટે વેટ અપોન મોલેક્યુલર વેટ કરશો તો એમોનિયાના વેટ છે 4.25 અને એનો પરમાણુ ભાર થશે કેટલો નાઇટ્રોજન 14 ને 3 17 તો આને આધારે મોલ મળે મોલ ગુણ્યા 6 મોલ ગુણ્યા એને કરશો એટલે અણુની સંખ્યા મળી જશે ચલો રેડી ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ ક્વેશ્ચન નંબર 13 ધ મેક્સિમમ નંબર ઓફ મોલેક્યુલ્સ ઇઝ પ્રેઝન્ટ ઇન મેક્સિમમ અણુ કેમાં હશે તમારે આ એસટીપીએ છે 15 લિટર આપ્યું છે તમારે મોલમાં કન્વર્ટ કરવું તો વોલ્યુમ અને મોલ વચ્ચેનો સંબંધ શું છે મોલ ગુણ્યા 22.4 બરાબર ટોટલ વોલ્યુમ એટ એસટીપી તો તમારે આમાં તમને શું કરવાનું છે દરેકના મોલ ગોતો એટલે મોલને સૂત્રનો કરતા બનાવજો બરાબર વોલ્યુમ અહીંયા કેટલું આપ્યું છે એ ઓપ્શનમાં પહેલામાં 15 તો 15 ભાગ્યા 22.4 કરો જી આવે એ પહેલાનો મોલ પછી એ જ રીતે તમે બીજા નાઇટ્રોજનનો મોલ ગણો એવી રીતે હાઇડ્રોજનના ગ્રામ આપ્યો છે તો વજન અને મોલ વચ્ચેનો સંબંધ મોલ ઇઝ ઇક્વલ ટુ વેટ અપોન મોલેક્યુલર વેટ દીકરા બધું આપણે જોઈ ગયા છીએ હાઇડ્રોજનનો મોલેક્યુલર વેટ 2 એટલે કે આણ્વીય દળ અને વજન આપ્યું 0.5 ગ્રામ એના ઉપરથી હાઇડ્રોજનના મોલ ગણો ઓક્સિજનના મોલ કેમ ગણશો ઓક્સિજનનું વજન 10 ના છેદમાં એનો અણુભાર 32 એટલે ઓક્સિજનના મોલ મળશે ચારેયને આધારે જેના મોલ જાજા એના અણુની સંખ્યા વધારે હશે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ જેટલા હું તમને નથી કરાવતો તમારે સાથે કરવાના છે દીકરાઓ ખાસ ધ્યાન રાખજો the number of atoms in 0.1 mole of triatomic gas દીકરાઓ ટ્રાયએટોમિક ટ્રાયએટોમિકને ગુજરાતીમાં કહેવાય ત્રિપરમાણુય લ્યો તો એક મોલ હોય એમાં 3 મોલ પરમાણુ થાય ત્રિપરમાણુય હોય ને તો એક મોલ અણુ હોય ને એમાં 3 પરમાણુ થાય તો 0.1 મોલ અણુ હોય બરાબર તેમાં કેટલા પરમાણુ થાય 0.3 મોલ પરમાણુ થાય અને 0.3 મોલ પરમાણુ ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એટલે આન્સર આવી જશે બરાબર તમને પૂછ્યા છે ને ટ્રાયએટોમિક ગેસમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી રેડી તો I'm sorry my mistake ટેટ્રાએટોમિક છે નોટ ટ્રાયએટોમિક ટેટ્રાએટોમિક ઓહો ટેટ્રાએટોમિક તો એક કામ કરી બેટા જો ટ્રાયએટોમિક ને બદલે ટેટ્રા હોત સોરી રેડી હું આ પાછું રફ કરી નાખું છું ટેટ્રા ગણું છું જો આ ટેટ્રા હોય તો આ 3 ને બદલે થાય ચતુર્હુ પરમાણુ બરાબર ચતુર્હુ પરમાણુય થાય એટલે એક મોલ અણુમાં કેટલા થશે અહીંયા 4 તો અહીંયા 0.1 માં થાય 0.4 એ 6 ચોક 24 વાળો આન્સર આવવો જોઈએ 2.4 into 10 23 વાળો આન્સર આવવો જોઈએ પણ ટૂંકમાં હવે આને ગુણ્યા એને કરશો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત રેડી તો આવશે 2.4 into 10 raised to 23 એપ્રોક્સ આન્સર આવવો જોઈએ સી રેડી ચલો નેક્સ્ટ ક્વેશ્ચન સરસ ચલો hemoglobin contains 0.334% of iron by weight મતલબ હિમોગ્લોબિન રુધિરમાં રહેલા હિમોગ્લોબિન માં 0.334% Fe છે the molecular weight of hemoglobin is approximately 67,200 એટલે હિમોગ્લોબિનનું આણ્વીય દળ કેટલું છે 67200 gram per mole ready the number of iron atoms present in one molecule of hemoglobin મતલબ હિમોગ્લોબિનના એક અણુમાં કેટલા Fe છે ઓકે સિમ્પલ જો પેલા તો એક કામ કરીએ આણ્વીય દળ આટલું આપ્યું છે હવે જુઓ
દર 100 ગ્રામ હિમોગ્લોબિન હોય ને એમાં 0.334 ગ્રામ એફી હશે. કેને આધારે કીધું? ટકાવારીને આધારે. તો આણ્વીય દળ 67,200 ગ્રામ હિમોગ્લોબિન હોય ત્યારે કેટલા એફી હોય? તો એફી નું વજન મળી જાય એક મોલ હિમોગ્લોબિનમાં, તો 0.334 ગુણ્યા 67,200 ભાગ્યા 100 કટ થઈ જશે. રેડી? તો જવાબ આવી 672 ગુણ્યા 0.334. રેડી? તો ચાલો હવે ગણીએ 672 ગુણ્યા 0.334. તો આન્સર આવું છે 224. એપ્રોક્સ 224 ગ્રામ એફી હાજર હોવો જોઈએ. શેમાં? હિમોગ્લોબિન. હિમોગ્લોબિન એક મોલ હિમોગ્લોબિનમાં આટલું હોય. તો એફી ના મોલ ગણવા હોય તો એફી ના મોલ બરાબર વજન 224 ના છેદમાં અણુભાર 56 બરાબર. તો 6 ચોક 24 અને 50 ચોકું 200 એટલે આન્સર આવવો જોઈએ 4. એટલે ઓપ્શન આવશે એ. રેડી? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 16. in the reaction मतलब एक આપેલી પ્રક્રિયા આપી છે 2SO2 plus O2 it gives 2SO3. 1 mole of SO2 and 1 mole of O2 are made to react to completion. મતલબ જ્યારે આ પ્રક્રિયા થતી હોય છે ત્યારે 1 મોલ SO2 અને 1 મોલ O2 વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે નીચેનો યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. જોઈએ. ચલો 2SO2 plus O2 it gives 2SO3. હવે આનો 1 મોલ આપ્યો છે પ્રક્રિયામાં અને આનો 1 મોલ આપ્યો છે. તમારે લિમિટિંગ એજન્ટ શોધવાનું. હજુ આનો 1 મોલ હોય ને ત્યારે આના 2 મોલ વપરાય. તો આના 1 મોલ સામે આના 2 વપરાવાને બદલે 1 જ આપ્યો છે તો આ થઈ ગયો આપણો લિમિટિંગ એજન્ટ. જ્યારે આ સંપૂર્ણ વપરાય ને ત્યારે આ 2 1 વપરાય છે. 2 SO2 હોય 1 O2 વપરાય તો 1 મોલ SO2 હોય ત્યારે 0.5 મોલ O2 વપરાય અને 5 મોલ O2 બચે. આખામાંથી અડધો બચે અડધો વપરાય. બીજું આ 2 વપરાતો હોય તો 2 SO3 બને. તો આ 1 મોલ વપરાય તો અહીંયા 1 મોલ SO3 બને અને આ સંપૂર્ણપણે વપરાઈ જશે. તો જુઓ all the oxygen will be consumed એટલે બધું વપરાય જાય. ના 1 મોલ SO3 will be produced. બરાબર? યસ સાચું. 1 મોલ બન્યું. અને 0.5 મોલ SO2 will be remained. નહીં 0.5 મોલ SO2 નથી બચતો 0.5 મોલ O2 બચે. એટલે આ પણ ખોટું થયું તો બધા સાચા નો કહેવાય એટલે આન્સર આવશે બીજું. રેડી? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. If the metal oxide is X gram containing Y gram of metal, the equivalent weight of metal will be. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક ટ્રીક આપી દઉં છું તમને, ખાસ ધ્યાનમાં રાખજો. જ્યારે આવા તુલ્ય ભારને રિલેટેડ પ્રશ્નો પૂછે ને તે એક બાબતને ખાસ ધ્યાન રાખજો. ટીપ આપું છું તમને. બરાબર? 1 ગ્રામ હાઇડ્રોજન સાથે કે 8 ગ્રામ ઓક્સિજન સાથે કે 35.5 ગ્રામ ક્લોરીન સાથે ધાતુ તત્વનું જેટલું પ્રમાણ જોડાય, સાંભળજો, ધાતુ તત્વનું જેટલું પ્રમાણ જોડાશે તે વજન ને તે ધાતુનો તુલ્ય ભાર કહેવાય. તે વજનને તે ધાતુનો તુલ્ય ભાર કહેવાય. રેડી? તો હવે જુઓ આપણે કેના અનુસંધાને પ્રશ્ન પૂછ્યો છે? ક્લોરાઇડ. તેનો મતલબ આપણે આ મુદ્દાને પકડીને ચાલવાનું છે કે ભાઈ ક્લોરીનના 35.5 ગ્રામ વજન સાથે ધાતુ તત્વનું જેટલું વજન જોડાશે ને એનો તુલ્ય ભાર કહેવાય. હવે તમને શું કીધું છે જુઓ કે if the weight of metal chloride is x, મતલબ કુલ મેટલ ક્લોરાઇડ નું વજન એમાં y ગ્રામ મેટલ છે તો એક કામ કરીએ અહીંયા લખું. જો મેટલ ક્લોરાઇડ હોય વેઇટ, એમાંથી એક કામ કરું, મેટલનું વજન હોય અને વત્તા ક્લોરીનનું વજન હોય, આવું હોય ને બેનું મિશ્ર વજન થાય. તો મેટલ ક્લોરાઇડનું વજન છે x, બરાબર? x ગ્રામ છે. ધાતુનું વજન છે y. તો આનું વજન ખબર નથી તો Cl નું વજન કેટલું થાય? તો જો Cl નું વજન બરાબર
x માઇનસ વાય થાય કેમ કે આપણે અહીંયા લેવો પડે તો માઇનસ થઈ જશે. ઓકે, તો ધાતુના ક્લોરાઇડમાં ક્લોરીનનું વજન x માઇનસ વાય થયું. તો હવે તમે શું કહેશો કે ભાઈ જો x માઇનસ વાય ગ્રામ ક્લોરીન છે ને, તો એની સાથે કેટલો ધાતુ જોડાય છે? y ગ્રામ ધાતુ જોડાય છે. તો તુલ્યભાર શોધવું છે તો 35.5 ગ્રામ ક્લોરીન સાથે કેટલો ધાતુ જોડાય? તો જવાબ શું આવવો જોઈએ? 35.5 ગુણ્યા y ના છેદમાં x માઇનસ વાય. ગોતો ઓપ્શન ગોતો ફટાફટ ઓપ્શન ગોતો. y upon x માઇનસ આવી ગયો ભાઈ. થર્ડ વન રેડી. ચાલો નેક્સ્ટ વન. ક્વેશ્ચન નંબર 18. 10 ગ્રામ હાઇડ્રોજન અને 64 ગ્રામ ઓક્સિજન ને એક પાત્રમાં સ્ટીલના પાત્રમાં ભરવામાં આવે અને વિસ્ફોટક પ્રક્રિયા આપે ત્યારે કેટલું પાણીનું અણુ પ્રોડ્યુસ થશે? એમાઉન્ટ ઓફ વોટર પ્રોડ્યુસ ઇન ધીસ રિએક્શન. કેટલો મોલ બને? સિમ્પલ જો H2 plus 1/2 O2 it gives H2O. આ 10 ગ્રામ છે અને આ 64 ગ્રામ છે. મોલમાં કન્વર્ટ કરો 10^2 64 ભાગ્યા ઓક્સિજનનું પરમાણુ અણુભાર કેટલો થાય? 32. તો 32 દુ 64 2 મોલ અને 5 મોલ. દીકરાઓ આના 1 મોલ સામેનો અડધો અથવા તો પાછું જો પ્રક્રિયાને વ્યવસ્થિતપણે લખવું તો આના 2 મોલ સાથે આના 2 મોલ સાથેનો 1 મોલ વપરાય 2 મોલ મળે. તો મોલ ઉપરથી વિચારીએ કે આના 2 મોલ વાપરીએ તો આના 4 મોલ વપરાય ને, બરાબર. અને આપણો લિમિટિંગ એજન્ટ કોણ બનશે? ઓક્સિજન. સોરી, તો 1 મોલ હાઇડ્રોજન બાકી રહે. હવે જુઓ તો આના 2 મોલ વપરાશે તો 2 મોલ સામે આના 1 મોલ સામે આના 2 મોલ H2 બને તો આના 2 મોલ સામે આના 4 મોલ H2 બનવા જોઈએ. આન્સર આવવો જોઈએ 4 મોલ. ક્લિયર? ચલો નેક્સ્ટ વન. ઓકે દીકરા, હવે સેક્શન બી આવે છે. સેક્શન બી જે આપણે નેક્સ્ટ આ જ રીતે લેક્ચર રેકોર્ડ કરશું અને તેમની અંદર ક્વેશ્ચન સોલ્વ કરાવીશ. અને સેક્શન એ ના જે ડીપીપીસ છે મેં તમને મોકલી દીધા છે, એનું સોલ્યુશન છે. રાઈટ. ચાલો દીકરા, નેક્સ્ટ પાછા આપણે MCQ ના લેક્ચર્સમાં મળશું. ત્યાં સુધી રજા લઈશું. બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.